તો સ્વાગત છે તમારો અમારા બ્લોકમાં. વાયડી પટનાને લઈને નીકળી ગયા છીએ અમે ગિરનાર. આખો પરિવાર મોટા ભાઈ મારો અહીંયા રહે છે, પણ હું મારા આ 28 વર્ષની ઉંમરમાં પહેલી વાર ગિરનાર આવું છું. તો બનિયાનો ફૂલ બ્લોક ઉપર અને ચોમાસાનો માહોલ છે. તો મળીએ પાછા આગળ ગિરનાર દરવાજે. મિત્રો, ગીરમાં આવો એટલે ગિરનાર જવાનું બધાયનું સપનું હોય છે, પણ એ સપનાને આજ મારે 28 વર્ષ થયા છે. મારી 28 વર્ષની ઉંમરે હું આજ એટલો ખુશ છું કે હું પહેલી વાર ગિરનાર જઈ રહ્યો છું. અને એમાંય ચોમાસાના માહોલમાં તો ગિરનાર એટલે કે એની અલગ જ નજારો હોય છે. અમારી ગાંડી ગીરનો, હું પોતે ગાંડી ગીરમાં રહું છું ને મારો પરિવાર પણ બહુ મોટો, ખૂબ મોટો પરિવાર રહે છે જુનાગઢ. પણ હું પહેલી વાર ગિરનાર આવું છું. તો બન્યા રહ્યો અમારા વ્લોગ ઉપર અને સ્કીપ જરાય ન કરતા મિત્રો, અને ફૂલ વ્લોગ જોજો, તમને બહુ મજા આવશે આગળ. તો આવી ગયા છીએ મિત્રો આપણે ગિરનારની સીડી ઉપર અને ચેકિંગ ચાલુ છે. તો નિરાતે આપણે નીકળી જવાનું થાય છે ને પછી ધીમે ધીમે આપણે સીડી ચડવાનું ચાલુ કરી દીધું છે અને ટ્રાફિક હોતી બહુ છે. તો નમસ્કાર મિત્રો, ઓલરેડી આપણે અત્યારે આવી ગયા છીએ ગિરનાર સીડી ઉપર. અને આ મારો લુખ્ખો ભાઈબંધ, મારો કાકાનો છોકરો છે. 2 વર્ષથી અહીંયા છે, પણ કોઈ દી એમનું કીધું કે ગિરનાર ફરવા આવ્યા, આવી મજા આવશે. તો ધીમા ધીમા હલતા હલતા થઈ ગયા છીએ. અને લુખ્ખા તો એટલા વર્ષથી હું છું, કેમ મને નતો તેડાવ્યો? તમે આવો તેડાવી એવું છે? અમે તો તેડાવતા હતા પણ તમે નતા આવતા. એવું છે. ચોમાસામાં પ્રકૃતિએ એવો ગિરનારને ઢાંકી દીધો હોય જાણે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે અમારો ગરવો ગિરનાર. 1500 પગથિયા આપણે પાર કરી લીધા છે ને હવે અહીંથી આપણો બ્લોગ ચાલુ થાય છે. પણ એ પહેલા આપણે જુનાગઢના મારા પરિવારના છે એની તમને થોડી ઓળખાણ કરાવું. આ છે પ્રેમભાઈ, આ છે સુમિતભાઈ, આ છે રોહિતભાઈ. ના બટેટો એ 20 વર્ષથી દુકાનમાં ધંધો કરે, પણ એમ નહોતું કીધું અશોકભાઈ આવો, કેમ કે ખર્ચો થાય ને. આ તો આપણે ધરાહાર આવ્યો મોટાભાઈ. મોટાભાઈ આ લુખીના ને ખર્ચો થાય ને એટલે જ તેડાવતો નતો. જો આ લુખીનો પોતે જય ગિરનારી. 2000 પગથિયે પૂગી ગયા, પણ હે મહાદેવ અમને હિંમત હારવા ન દેતા ને ચડવા દેજો. ચાલો. અમારા અશોકભાઈ અહીંયા મોઢું ધોવે છે. મિત્રો, ચોમાસામાં ગિરનાર રખડવાની એક ખાસ મજા છે કે જેમાં ઝરણા ચાલુ ને ચાલુ રહેશે. અને આગળનો નજારો તો તમે જોવો કે એકદમ સફેદ, એકદમ ધુમ્મસ અટાણે જામીતી છે. જો કે કાંઈ દેખાતું જ નથી. અને મિત્રો, ગિરનાર ફરવા આવવું હોય ને તો ચોમાસામાં જ ફરવા આવવાનું. કારણ કે મિત્રો, જો આ બધા મારો પરિવાર છે એ અહીંયા જ રહે છે, પણ હું ખાસ ચોમાસામાં હું કામે આવ્યો. અને રેનકોટ પહેરીને નહીં આવવાનું, ઓનલી ફોર પલરવાનું, મોજ જ કરવાની. અહીંયા મારો પરિવાર બહુ ઝાઝા સમયથી રહે છે, પણ ગિરનાર ફરવા આવવું હોય ને ખાસ મોજ લેવા તો ચોમાસામાં એનો શાનદાર નજારો તમે એકવાર જોવો. તો પછી આગળ તમને પાછો શાનદાર નજારો જે બતાવવાનો છે. તો અમારા બ્લોગમાં અમને સપોર્ટ કરવાનું ન ભૂલતા હો, કેમ કે હું પોતે જ ગીરમાં રહું છું. ગીરના એવા બ્લોગ બનાવું છું કે તમે એકવાર ખાલી મારી ચેનલ જોઈ લો એટલે બધું આવી ગયું એમાં. તો મળીએ, ચાલો આગળ. જન્નત હો યાર. એકદમ કડક પાણી, તમારી બિસ્લેરી ટૂંકી પડે. આવા બહુ ઠંડુ પાણી પીવા જેવું કે નદીઓને નીર વિના અમને અમારી ગાંડી ગીર વિના મોટા ભાઈ ન હાલે. અને ચોમાસામાં તમે એક ગિરનારમાં રખડવા આવો ને એટલે ખાસ કે તમને શુદ્ધ પાણી પણ મળે, તમારે જ્યાં પાણીના ખર્ચા બધું બચે અને એમ ફરવાની મજા આવે. તમને એટલી શરીરમાં નુકસાની ન થાય, ગરમી ન મળે, ઠંડુ વાતાવરણ. અને બાકી જોવો અહીંનો નજારો તમને ફૂલ બ્લોક ઉપર જોવાની મજા આવશે. તો ખાલી મારો વિડીયો જોયા કરો ત્યાં સુધી તમને બહુ મજા આવશે મોટા ભાઈ. જેમ ચંદ્ર 16 કળાએ ખીલો હોય મોટા ભાઈ, એમ જ આજ મને ગિરનારના શાનદાર નજારો ઝરણા સાથે જોઈને હું પણ 16 કળાએ ખીલી ઉઠ્યો છું. મને હૈયા હરખ નથી હમાતો. ગીરમાં ખાલી ફરવાની જ મોજ નથી, પણ અહીંયા એવા લોકો છે કે જેને તમે ખાલી સાંભળીને ખુશ થઈ જાઓ.
એ જે માર્કેટમાં નથી આવ્યો પણ એનો ખાલી અવાજ સાંભળો તો એમ જેવા તેવા કલાકાર છૂટા પડે. તો આપણે મોટાભાઈના મોઢે એવું નાનું એવું ગીર વિશેનું કંઈક સાંભળીએ. ગિરનારનો નજારો જોઈ મને મારી ગાંડી ગીરની યાદ આવે અને બે કડી કહેવાનું મન થાય ત્યારે ગીર કેડી વાકી મારે માલ જાવું હાકી તમે નીકળો ગીર બરા વિડીયો બંધ છે અટાણે યાદ આવ્યું જો ઉભો રે તાલી જેવા આપણા ગુજરાત ગીરના એવા સિતારા એટલે કે કલાકારની આપણે અહીંયા મુલાકાત સચિન ભટ્ટુભાઈ તો એને મોટે પણ એક ગીર વિશે સાંભળીએ. કે આવો નવ લાખ ને જાડી મજાવો લો બાલિયાળિયું કાલુડા બોલાવે આયલ આવો ને બોલાળિયું. હેલો ભરે બોલો જય ગિરનારી જય ગિરનારી કરતાં કરતાં અમે હાલતા જતા હતા અને 2000 પગથિયા અમને કચ્છના એવા ચારણ અમને કલાકાર મળી ગયા છે કે જે એની ફૂલ મોજમાં હતા. અને મોજમાં કેમ ન હોય, ગિરનાર આવ્યા છે વાલા, મોજ તો હોય જ ને. તો એમના મુખે ગિરનારનું સુંદર મજાનું એવું એક નાનું એવું 2 કડીનું ભજન તમને સંભળાવીએ. આ દેશ અને પરદેશથી દાતાર એ તારા જાત્રાળુ આવે વાલા નમણું કરે નર નારી એવું કરવો દાતાર ભાઈ બાબો જો નહીં ગિરનારી મોટા ભાઈ કલાકારોની કોઈ જ નથી ગાંધી ગીરમાં હો. તારા રે ભજનની લહેર લાગી એવ કરવો દાતાર ગિરનારી બાબો હે ગિરનારી હા બોલો ગિરનારી મહારાજ જય બોલો ગિરનારી મહારાજ કી જય. જય ગિરનારી જય ગિરનારી. આ નજારો જોઈને તો મિત્રો તમને પણ મન થતું હશે કે હવે ગિરનાર ચોમાસામાં જઈ આવીએ. થાયકાનો વહી બોલો જય ગિરનારી જય ગિરનારી. થાકી જા બધા તો બોલો જય ગિરનારી જય ગિરનારી. હા એટલું સડીને જો જય ગિરનારી બોલે ને મરદની સાથી કહેવાય. 9999 પગથિયા ચડીને પાછા રિટર્ન આવતા હોય ને મોટાભાઈ જય ગિરનારીનો નાદ લગાવે એને સાચી ભક્તિથી આવ્યા કહેવાય હો મોટાભાઈ. આજ રવિવારના દિવસે અંબાજી પૂગ્યા ને ટ્રાફિક એટલી જામ થઈ ગઈ કે એક પગથિયું ચડવામાં 15 મિનિટ વાર લાગતી હતી મોટાભાઈ. નમસ્કાર મિત્રો, તો આજે રવિવાર છે અને ટ્રાફિક બહુ જોરદાર છે. અહીં અંબાજીથી 300 પગથિયા અમે થોડાક નીચે રહી ગયા છીએ. તો હવે એવું અમે વિચાર્યું કે પૂગાય એવું છે ને, કેમ કે બહુ ટ્રાફિક છે. તો આપણે મારી લીધો છે અંબાજીએથી ટર્ન ને આવી ગયા છે જૂની સીડી ઉપર. પણ જૂની સીડીનું તો લોકેશન શાનદાર હો. અમારા અશોકભાઈ થાકી ગયા છે ને સીધા છે. સવારે નાસ્તો કર્યા વગર આવ્યા એટલે થાકે એવો લાગ્યો હતો ને ભૂખે બહુ લાગી હતી, એટલે આપણે હવે નીકળી ગયા છીએ નાસ્તા તરફ. તો ચાલો નાસ્તા તરફ હાલતા તો થયા, પણ રસ્તામાં ચમકદાર વસ્તુ જોઈને મેં ધૂળ હાથમાં લીધી તો જોયું તો સોનાની ઝીણી ઝીણી ભૂકી હતી. મિત્રો એવું લાગે છે કે આ ગિરનાર છે એ આખો સોનાનો પર્વત હોય એવું લાગે છે. જોવો તમે. અમારા સુમિતભાઈ અહીંથી ઠેકડો મારવાનો વિચાર કરે છે. મારો જમ્પ. પણ ત્યાંથી આગળ જૂની સીડી અમે હાલ્યા તો જોયું તો આ ડુંગરા ઉપરનો નજારો જોઈને તો ભૂખ મરી ગઈ મોટાભાઈ. જોવો બધા મોજમાં આવી ગયો. જોવો તો ખરા આનો શાનદાર નજારો, દિલને સુકૂન મળી ગયો મોટાભાઈ. નાસ્તો કરીએ છીએ. અરે રોહિત તારી ખાવ મેં તારી વાહે ખામીને ભાઈ તો અમે કરી છે નાસ્તો. ખાલી બોલ નહીં, તમે જુનાગઢ આવો ને તો મેગી ખાવ તો ફૂક મારીને ખાજો, નકર ધકી જાઓ.
જોવો અત્યારે હાલનું લોકેશન અત્યારે અમે ડેન્જર લોકેશન ઉપર છીએ કે જ્યાં મજા જ આવે છે. તો હવે આગળ જઈ અને જટાશંકરના દર્શન કરાવીએ. તો આજે પહેલી વાર ગિરનાર આવ્યો અને ગિરનાર ફર્યા પછી એવું લાગ્યું મોટા ભાઈ કે દુનિયાના છેડે જાવ, પણ ગિરનારથી તો બધાય નીચું જ છે. જય ગિરનારી. જા થાકી જા બધાય. જય ના બોલી ના. ગિરનાર. તો બોલો બધાય જય ગિરનારી. જય ગિરનારી. હું પહેલી વાર જ ગિરનાર આવ્યો છું મિત્રો, પણ તમે નવી સીડીએથી ચડો ભલે પણ ઉતરો ને મિત્રો તો જૂની સીડીએથી જ ઉતરજો, કેમ કે જૂની સીડીએ ચોમાસામાં જન્નત જ હોય હો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મિત્રો મારે થોડુંક કામ આવી ગયું હતું એટલે આપણે જટાશંકર નથી જઈ શકા, પણ મળીએ હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં, કેમ કે ટૂંક સમયમાં હું જોરદાર ગિરનારનો વ્લોગ લઈને આવી રહ્યો છું.